શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બધાય ભગવાનની ધૂન ગાતા ગાતા ઈ વનમાં પહોંચીને બલરામજીએ પોતાના બાહુઓમાં ઈ તાડ વૃક્ષોને પકડી લીધા અને બળવાના હાથીના બચ્ચાની જેમ એને ખૂબ જ જોરથી હલાવી અને કેટલાય ફળ નીચે પાડી દીધા. અને એ ગધેડાના રૂપમાં રહેલો દૈત્ય એને ફળ પડવાનો અવાજ સાંભળ્યો અને ત્યાં તો એ પર્વતો સહિત ધરતીને ધ્રુજાવતો એ તરફ દોડ્યો છે. એ બહુ જ બળવાન હતો. એને ખૂબ જ વેગથી બલરામજીની સામે આવીને પાછલા પગથી એની છાતીમાં 2 લાત મારી અને પછી એ દુષ્ટ બહુ જોરથી ગર્જના કરીને ત્યાંથી દૂર ખસી ગયો. ફલાનામ પતતામ શબ્દમ નિશમ્યાસુરરાસભ અભ્યતાવત ક્ષિતિતલમ શનગમ પરિકંપયન સમ્મેત્ય તરસા પ્રત્યગ દ્વાભ્યામ પદભ્યામ બલમ બલી નિહત્યો રસિકા શબ્દમ મુંચન પર્યસરત કલ. બલરામજીને છાતીમાં 2 લાત મારી. રાજની ગધેડાનો ક્રોધ ફરી ફરીને ગર્જના કરતો કરતો ગધેડો બલરામજીની પાસે આવ્યો અને એની બાજુ પીઠ કરીને ઘણા લાંબા ક્રોધથી પોતાના પાછલા પગથી લાત મારવા લાગ્યો છે. બલરામજીએ પોતાના એક જ હાથથી એના 2 પગ પકડી લીધા અને આકાશમાં ફેરવીને એવો ઘુમાવ્યો, એક તાડના વૃક્ષ ઉપર પછાડ્યો અને ફેરવતી વખતે જ ગધેડાના પ્રાણ નીકળી ગયા હતા. સતમ ગૃહીત્વા પ્રપદોર ભ્રામયિતુ એકપાણિના ચિક્ષેપ તૃણરાજગ્રે બ્રાહ્મણંત્યક્ત જીવિતમ. એના પછડાવાથી વિશાળ તાડ વૃક્ષ છે એ તળ 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 કરતું પડ્યું અને અન્ય અડીને રહેલા બીજા વૃક્ષો પણ એને તોડી નાખ્યા. બીજાએ ત્રીજાને તોડ્યા. આવી રીતે એકબીજાને પાડતા પાડતા અનેક તાડના વૃક્ષો પડી ગયા. બલરામજી માટે તો આ એક રમત હતી, પણ એના દ્વારા ફેંકાયેલા ગધેડાના શરીર સાથે અથડાઈને ત્યાં જ બધાય તાડ વૃક્ષો હલી ગયા અને બધાને એવું લાગ્યું કે જાણે આંધીનું તોફાન આવ્યું હોય અને વૃક્ષો હચમચાવી નાખ્યા. ભગવાન બલરામ સ્વયં જગદીશ્વર છે. આ સંપૂર્ણ સંસાર છે એનામાં સૂતરના તાંતણાઓની જેમ, સૂતરના તાંતણામાં જેમ વસ્ત્રમાં સૂતરના તાંતણા હોય એવી રીતે આખો સંસાર એમાં ઓતપ્રોત છે. એના માટે આ કઈ વાત મોટી આશ્ચર્યની વાત કહેવાય. એ સમયે ધેનુકાસુરના ભાઈ બંધુઓ બધા પોતાના ભાઈને મારી નાખ્યો હતો, એટલે બધા ક્રોધથી રાતા પીડા થતા થતા બધા ગર્દભો એટલે ગધેડા શ્રી રામ અને શ્રી કૃષ્ણ ઉપર ભારે વેગથી તૂટી પડ્યા. એના હાથમાં જે ગધેડો આવ્યો એને આ 2 ભાઈઓએ પકડીને પાછલા પગથી પકડીને તાડના વૃક્ષ સાથે પછાડ્યો અને એ સમયે એ જમીન તાડના ફળથી ઉભરાઈ ગઈ. વૃક્ષો તૂટ્યા અને મરી ગયેલા દૈત્યોના શરીરોથી
પૃથ્વી ભરાઈ ગઈ. જેમ વાદળોથી આકાશ ઢંકાઈ ગયું હોય એવી એ ભૂમિની શોભા જણાતી હતી. બલરામજી અને શ્રી કૃષ્ણની આ મંગલમય લીલા જોઈને દેવતા એના ઉપર પુષ્પને વૃષ્ટિ કરે છે. વાજિંત્ર વગાડીને સ્તુતિ કરવા લાગ્યા છે. જે દિવસે ધેનુકાસુર મરાયો ને એ દિવસથી લોકો નિર્ભયતાપૂર્વક વનમાં જઈને તાલ ફળ ખાવા લાગ્યા અને પશુઓ પણ સ્વચ્છંદતાપૂર્વક ઘાસ ચરવા લાગ્યા છે. ત્યાર પછી કમલ લોચન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામની સાથે વ્રજમાં આવે છે. એ સમયે એના મિત્રો ગોપકુમારો એની પાછળ પાછળ ચાલતા એની સ્તુતિ કરતા હતા. કેમ ન કરે? ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન જ સૌથી વધારે પવિત્ર કરનારું છે. વનમાંથી વ્રજમાં પધારતા શ્રી રસરાજ શ્યામ સુંદરના વાંકડિયા વાળમાં ગાયોના ચરણની ઉડેલી રજ ભરાઈ ગઈ હોય. મસ્તક ઉપર મોરપીંછ, મુગટ અને વાળમાં તાજા સુંદર સુવાસ ભર્યા પુષ્પો. આવા સૌંદર્યથી હૃદયને સ્પર્શતા શ્રી કૃષ્ણના મુખારવિંદના મંદ હાસ્ય અને હૃદયનું આકર્ષણ કરતા ત્રાસા અવલોકન અને એની સાથે મધુર મધુર વાંસળી વગાડતા હતા કૃષ્ણ. અને ગોપકુમારો એની લલિત કીર્તિનું ગાન કરતા હોય. એ વંશીનાદ સાંભળે અને ગોપીઓનો ટોળે ને ટોળા એકબી સાથે વ્રજની બહાર નીકળી આવે. એની આંખો ખબર નહીં ક્યારની કૃષ્ણના દર્શન માટે તલસી રહી હતી. કૃષ્ણ કમલ પત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન સ્તૂયમાનો નુગૈર ગોપે શાગ્રજો વ્રજમાવ્રજ તમ ગોરચક્ષુરિતકુંતલબદ્ધ બર વન્યપ્રસૂન્નરુચિરેક્ષણચારુહાસં વેણું કવણંતમનુગૈરનુગીતકીર્તિં ગોપ્યો દિદૃક્ષિતદ્રશોભ્યગમન સમેતા પીત્વા મુકુંદ મુખસારથમ ક્ષીણભૃંગે સ્થાપમ જહુર્વિરહજમ વ્રજયોષિતોન્વી તત્સત્કૃતિં સમધિગમ્ય વિવેશગોષ્ઠમ સવ્રીડહાસ વિનયં પદપાંગમોક્ષમ. ગોપીઓએ પોતાના નેત્રરૂપી ભ્રમરોથી ભગવાનના મુખારવિંદના મકરંદ રસનું પાન કરીને આખા દિવસના વિરહના અગ્નિને શાંત કર્યો. આખો દિવસથી ભગવાનનો વિરહ જ એનો અગ્નિ એને થઈ ગયો. બસ ભગવાનનું મોઢું જોયું, અગ્નિ શાંત થયો. ભગવાને એના ઉપર લજ્જાપૂર્ણ હાસ્ય અને વિનયયુક્ત પ્રેમ ભરી દ્રષ્ટિ નાખી અને વ્રજમાં પ્રવેશ કર્યો.
ત્યાં જશોદામૈયા અને રોહિણીજીનું હૃદય વાત્સલ્ય સ્નેહથી ઉભરાઈ ગયું. એમણે રામ અને શ્યામને ઘરે આવતા જ પોતાની ઈચ્છા અનુસાર તથા સમયાનુસાર પહેલેથી સમજી વિચારીને તૈયાર રાખેલી વાનગી એને ખવડાવી પીવડાવીને અંગ મર્દન કરીને સુગંધી તેલથી સ્નાન કરાવ્યું છે. દિવસભરનો થાક ઉતરી ગયો. પછી સુંદર વસ્ત્ર પહેરાવી, દિવ્ય પુષ્પોની માળા પહેરાવી, ચંદનનો લેપ કર્યો છે. ત્યાર પછી બે ભાઈઓએ માતા દ્વારા પીરસવામાં આવેલું સ્વાદિષ્ટ ભોજન કર્યું અને પછી વારસોઈ બે માતાઓએ લાડ લડાવતા લડાવતા સુખ સૈયા સજાવી અને બે કુમારોને પોઢાવ્યા છે. અને શ્યામ અને રામ બહુ જ આરામથી પોઢી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે વૃંદાવનમાં અનેક લીલાઓ કરતા હતા. એક દિવસ પોતાના મિત્ર ગ્વાલ બાળકોની સાથે યમુના કિનારે ગયા. રાજન, ઈ દિવસે બલરામજી એની સાથે નહોતા ગયા. ઈ સમયે જેઠ અષાઢ ની ગરમી, એનાથી ગાયો ગોપ બાળકો બહુ ત્રસ્ત થઈ ગયા. બહુ ગરમી છે. પાણી વિના એના કંઠ સુકાતા હતા. એટલે યમુનાજીનું વિષયુક્ત જળ બધાએ પીધું. તરસ લાગી હતી, પીવાઈ ગયું. અને દુર્દેવ વશ એમને એ વાતનો ખ્યાલ ન રહ્યો, ધ્યાન ન રહ્યું કે એ વિષવાળા જળનું પાન કરતા જ બધી ગાયો અને ગોપકુમારો પ્રાણહીન થઈ ગયા, યમુનાના કિનારે પડી ગયા. એમને આવી અવસ્થામાં જોઈને યોગેશ્વર પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અમૃત વર્ષાવનારી દૃષ્ટિથી એને જીવિત કરી દીધા. અને એના સ્વામી, એ બધાના સ્વામી તો એક શ્રી કૃષ્ણ જ હતા. સર્વસ્વ શ્રી કૃષ્ણ જ છે. પરીક્ષિત, એ બધાને ચેતના આવી અને એ બધા ઊભા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈને એકબીજા તરફ જોવા લાગ્યા. રાજન, છેવટે એમણે એવો નિશ્ચય કર્યો કે અમે વિષયુક્ત જળ પીને મરી ગયા હતા, પીવાને કારણે અમે મરી ગયા હતા, પણ અમારા શ્રી કૃષ્ણએ પોતાના અનુગ્રહ પૂર્ણ દ્રષ્ટિથી અમને પાછા જીવિત કર્યા છે. અન્વમં સતતદરાજન ગોવિંદાનુગ્રહેક્ષિતં પીત્વા વિષમ પરેતસ્ય પુનરુત્થાનમાત્મન. ભગવાનની કૃપાથી અમે પાછા જીવિત થયા છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે પૂર્વાર્ધે ધેનુકવધો નામ પંચદશો અધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.